Nós festa do fim de semana vai me parar. જય માતાજી, જય રાજપૂતાના, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજે આપણે પીએસ વાઘેલા ફેમિલી બ્લોગમાં. તો આજે તો 2-3 દિવસથી આપણે લોંગ વિડીયો બનાવતા નહીં, પણ આજે છે ને વિડીયો બસ આજે કીધું લાઈ થોડીક ચેનલની માહિતી લઈએ અને ચેનલ વિશે કંઈક વાત કરીએ આપણે, એના માટે વિડીયો ચાલુ કર્યો છે. તો પહેલાં તો બધાય કેમ છો? તમે બધા મજામાં જ હશો? તો ગાઈઝ ખરેખર ચેનલ ચલાવવી કોઈ રમતની વસ્તુ નહીં હોતી. ઘણું બધું આપણે બહુ જ તકલીફો પડે છે ગાઈઝ. 2-3 દિવસથી પ્રોબ્લેમ એવો થયો છે ચેનલમાં કે ઓલરેડી બધાય મોટા યુટ્યુબર, નાના યુટ્યુબર બધાયને ડોલરનો ઓપ્શન જતા રહે છે. અને તમે પણ મારો વિડીયો જોતા હોય અને તમારે પણ ડોલરનું ઓપ્શન જતું રહ્યું હોય તો કોમેન્ટ કરીને જણાવજો. કારણ કે કાલ સાંજે એક ઈમેલ આવ્યો છે, અંદર નોટિસ આવી હતી અને નોટિસ આવ્યા પછી ડોલરનું ઓપ્શન બધાને જતું રહ્યું છે. બરોબર, મારે પણ જતું રહ્યું છે, તમારે જતું રહ્યું છે કે નહીં જતું રહ્યું એ ખબર નહીં. સુપર ચેટ જે આવે ને આપણે આગળ અર્ન લખેલું એ ઓપ્શન જતું રહ્યું છે. બરોબર, એટલે એ રિયલી કહું છું કે ઘણી બધી સ્ટ્રગલ પડી, તકલીફો ઘણી પડે છે. ચેનલ ચલો એ એક નાની એવી ભૂલ થઈ જાય આપણાથી કે જેનાથી આપણી ચેનલ તાત્કાલિક ડેટ થવાની શક્યતા હોય છે. ઘણા સમય એવા હોય છે વિડીયો વિચારીને આપણે અપલોડ કરવા પડે. 2 વખત કોઈ વિડીયો નહીં મુકાતો, ઘણી બધા વિડીયો રોજ નવા મૂકીએ, તે છતાંય તમે તો જોવા તો તૈયાર જ નહીં થતા. તો આવું થોડું હોય. અમે મહેનત કરીએ છીએ, વિડીયો તમારા માટે સરસ બનાવીએ છીએ ગાઈસ. તો વિડીયો તો તમે જુઓ, કારણ કે તમે વિડીયો ના જુઓ તો અમને પણ તકલીફ પડે, ખોટું લાગે છે કે અમે આટલી મહેનત કરીને વિડીયો બનાવીએ છીએ. બરોબર, અને રિયલીમાં 2 દિવસથી એવું થઈ કે વ્લોગ વિડીયો બનાવવો જ નહીં, પણ તે છતાંય આજે મનમાં એવું થઈ ગયું કે લાઈ મને વિડીયો બનાવવા દે, કીધું આજે ચેનલ વિશે વિડીયો બનાવવા દે. એટલે આજે હું ચેનલ વિશે વિડીયો બનાવવા માંગુ છું. એટલે કહેવાનો મતલબ એ કહેવું છું હું કે ખરેખર ગાઈસ હું છે ને આમ આજકાલ કરતાં 1 મહિનાથી ડિપ્રેશનમાં છું. કારણ કે જે પહેલાં તો મેં તમને એક મારી સાચી હકીકત એક પહેલો વિડીયો મૂક્યો તો એમાં બતાવી હતી. બરાબર, કે મારી ચેનલમાં કેટલી કષ્ટી પડી, એના પછી મેં મોનેટાઈઝ કરી દઉં. અને રિયલી કહું છું કે હું આમ છેલ્લા 1 મહિનાથી આમ એટલી વિચારવાયુમાં છું કે ખબર નહીં પડતી. આપણે ઘણા બધી આમ ચિંતામાં છીએ, ટેન્શનમાં છીએ. ઘરના આપણને પૂછે કે શું થયું, તેનો જવાબ હું આપવાનો. કારણ કે અમુક ટાઈમે ઘરના પણ એવું કહે છે કે વિડીયો નહીં બનાવવાના, કંઈ મળતું નહીં. તે છતાંય અમે તમને બતાવવા માટે, તમને ખુશ રાખવા માટે કોમેડી વિડીયો બનાવીએ, તો પણ તમે જોવા તો તૈયાર જ નહીં થતા. તો આવું ના કરો. અમારા વિડીયો જોવો, આગળ શેર કરો, તો કંઈક અમને પણ લાગણી થાય, તો અમે પણ સરસ વિડીયો એવા બનાવતા રહીએ. બરોબર, પ્લસ બીજું કે મેં તમને કીધું કે હું 1 મહિનાથી જે ડિપ્રેશનમાં છું, તો ડિપ્રેશનનું કારણ મારું એવું છે કે મેં 1 મહિના પહેલાં મારી ચેનલ મોનો કરી છે. બરાબર, 1 મહિનો ને 15 દિવસ જેવું થયું. મારી ચેનલ પહેલાં પણ મોનો જ હતી, એના પછી થોડી તકલીફ પડી એટલે ચેનલ અનમોનો થઈ હતી, પાછી મોનો કરી છે. મોનો કરી બીજી વાર અને એડસેન્ટ પિન આપણો. તો ગાઈઝ 1 મહિનાથી મેં ફોર્મ ભર્યું છે. એડસેન્ટ પિનનું મારું કોઈ ઠેકાણું નહીં, કારણ કે ખબર નહીં ક્યારે આવશે, શું થશે. હું ડેલી પોસ્ટમાં ફોન કરું છું. એક દિવસ એવું નહીં હોતું કે મેં આજ નહીં ફોન કરું, ડેલી પોસ્ટમાં ફોન કરું છું તો મારો એડસેન્ટ પિન ચાન આવશે. તો પોસ્ટવાળા એવું કહે છે કે હજુ આવ્યો નહીં. તો હું પણ વિચારું છું કે ખબર નહીં ચાનો મને એડસેન્ટ પિન મળશે અને હું ચાન મારા હાથમાં પકડે. કારણ કે એડસેન્ટ પિન એક એવું વસ્તુ છે કે જે આપણે આટલી સ્ટ્રગલ કરતા હોઈએ છીએ, અને સ્ટ્રગલ કર્યા પછી કદાચ આપણા હાથમાં એડસેન્ટ પિન આવે ને તો આમ એટલી જોરદાર આપણને ફીલ થાય ને, આખું અલગ ફીલ થાય. બરાબર, એટલે હું આજકાલ કરતો 1 મહિનાથી તો કમ્પ્લીટ રોજ ફોન કરું પોસ્ટમાં. મને જે દિવસથી ફોર્મ ભર્યું ત્યારથી તો મને જ્યાંનો મેં ચેનલ મોનો કરીને એમનો અંદર મેં કોન્ટેક્ટ કર્યો યુટ્યુબવાળા જોડે. તો યુટ્યુબવાળાએ મને એવું કીધું કે તમારો હજુ તો એડસેન્ટ પિન 21 દિવસ પછી આવશે. અને જે મારી બેનપણી હતા, બરોબર, મારી ચેનલ પહેલી ચાલુ કરી હતી, એમની પછી ચેનલ ચાલુ કરી, એમના 3 દિવસમાં એડસેન્ટ પિન મળી છે. તો આજે મારે 21 થી 30 દિવસ થયા, તે છતાંય મને એડસેન્ટ પિન નહીં મળ્યો. અને એ એડસેન્ટ પિન મારા માટે ખરેખર આમ જે દિવસ મારા હાથમાં આવશે ને
એ દિવસે ખુશી કંઈક અલગ હશે, કારણ કે એડસેન્ટ પિન મને છે ને આમ બહુ જ પેલું એ છે એના માટે. તો એડસેન્ટ પિનની તો હું રાહ જોઈને બેઠી છું તલ. તો ખરેખર એડસેન્ટ પિન આવો એ વખતે આમ એટલી ખુશી થાય, આખી અલગ જ ખુશી થાય, એવું ખુશી હોય. તો ગાઈઝ, તમારા હાથમાં એડસેન્ટ પિન આવ્યો છે કે નહીં આવે એ કોમેન્ટ કરજો, તો મને પણ ખબર પડે. તો હું એકલી જ રહી છું એડસેન્ટ પિન માટે, એવું મને વિચાર આવો. તો તમે જલ્દી જેમ બને એમ જલ્દી મને કોમેન્ટ કરો કે તમારો એડસેન્ટ પિન આવ્યો છે કે નહીં આવ્યો. કારણ કે જો મારા તો ઘરમાં મીતુભાઈ પપ્પા મમ્મી બધાય પૂછે છે કે ચેનલ ચાલુ કરી છે, શું કર્યું, એડસેન્ટ પિન આવ્યો, આમ થયું તેમ થયું. હું કોઈ કહેતી જ નહીં. હા, આવી ગયો છે, પોસ્ટમાં છે, લેવા નહીં છે. આવી રીતે રોજ ફોનો કાઢું છું, પણ હકીકતથી એડસેન્ટ પિન મારા હાથમાં આવ્યો નહીં હજી. તમારા આવ્યો હોય તો મને કોમેન્ટ કરો ગાઈસ. ખરેખર એડસેન્ટ પિન માટે મેં બહુ સ્ટ્રગલ કર્યું છે. કારણ કે એડસેન્ટ પિન એક એવી વસ્તુ છે કે જે આપણી ચેનલનું મેન મહત્વ છે, બરોબર. અને એડસેન્ટ પિન વિશે જ મેં આજે વિડીયો બનાવ્યો છે કે આજે કાલ કરતાં હું 1 મહિનાથી રાહ જોઉં છું. અને આ વિડીયો મારો યુટ્યુબવાળા પણ જોતા હોય તો યુટ્યુબવાળા પણ મને થોડું સજેશન આપજો કે મારો એડસેન્ટ પિન ક્યારે આવશે. કારણ કે મને એડસેન્ટ પિન હજુ મળ્યો નથી, ક્યારે મળશે એનું કંઈક માહિતી આપજો. રિયલી કહું છું, કારણ કે મને એડસેન્ટ પિનનો આમ બહુ જ લગાવ છે. હું પેમેન્ટથી નહીં, મારા એડસેન્ટ પિનથી હું રાજી છું. મને પેમેન્ટ આવો ન આવો એનાથી કોઈ મતલબ નહીં. હું પેમેન્ટ લઈ શકું છું, પણ મારા એડસેન્ટ પિન જોઈએ છે, બરોબર. તો મારા એડસેન્ટ પિન બનો એટલો જલ્દી હલાવો તમે, કારણ કે સમય ઘણો જતો રહ્યો છે અને આટલી સ્ટ્રગલ કરી છે. આટલી સ્ટ્રગલ કર્યા પછી પણ જો મને એડસેન્ટ પિન નહીં મળતો તો હું હિંમત હારી જાય અને રિયલી કહું છું કે હું ચેનલ બંધ કરી દઈ. તો બનો એટલો મને એડસેન્ટ પિન તમે આલવાની કોશિશ કરો, વખતો કરો મારા જોડે, તો હું પણ ખુશ થઉં અને તમને પણ ખુશીનું પારખ બનાવું. તમને પણ ખુશીના મારા સમાચાર તમને આપું અને હું તમને પણ મારી ખુશીમાં ઇન્વાઇટર કરું કે હા, આજે મારા બધા યુટ્યુબ ફેમિલીના કારણે મારા જોડે એડસેન્ટ પિન આવી ગયો છે એવું હું તમને કહી શકું, બરોબર. તો મને તો આમ ઘણી વખત એવું થાય, હું આવી રીતે વિડીયો બનાવતી હોય ને તો એમ થાય ચાલો હું વિડીયો બનાવતી હોય, અચાનક મારા હાથમાં એડસેન્ટ પિન આવી જાય તો હું કેટલી ખુશ થઈ જાઉં. આમ એમ થાય, પણ ખબર નહીં આપણા હાથમાં ચાન એડસેન્ટ પિન આવવાનું છે, શી ખબર ચાન આવે. તો આપણે એડસેન્ટ પિનની રાહ જોઈએ છીએ. ભગવાન કરે જલ્દી આવે તો સારું છે. હા, અરે વાહ ગાઈસ, જોઈ લ્યો મીતુભાઈ પપ્પા આપણા માટે ખુશી લઈને આવી ગયા છે. ખરેખર, કારણ કે મેં તમને કીધું ને કે 1 મહિનાથી હું રાહ જોઈ, તમે કોને હાલ્યો? પોસ્ટ ઓફિસમાં આવ્યો. એવું છે એટલે ચોકન તમે કોને બોલાયા હતા? બરોબર. તો ગાઈસ, ફાઇનલી અમારો એડસેન્ટ પિન આવી ગયો અને હાલ હું હજી તો વિડીયો તમારા માટે જ બનાવું છું. આ વિડીયો હું શાના માટે બનાવતી ખબર છે? એડસેન્ટ પિન માટે. તો કદાચ હું વિડીયો બનાવતી અચાનક મારા હાથમાં એડસેન્ટ પિન આવી જાય તો હું જેટલી ખુશી થઈ જાઉં. ગાઈસ, ખરેખર હું બહુ ખુશ છું. મારા માટે એડસેન્ટ પિન આવી ગયો છે અને આ એડસેન્ટ પિન એક સપનું હતું મારું કે જે હાલ હાથમાં છે. આમ હાથમાં છે પણ આમ નીચે પગ નીચે જમીન નહીં રહી મારી, એટલી મને ખુશી મળી છે. તમને ખુશી થાય છે? જેટલી રાહ જોઈ સાચી નથી ગાઈસ, આમને પણ બહુ રાહ જોઈ. ખરેખર સાથ પણ બહુ આપ્યો અને એમના સાથથી જ હું આજે આ જગ્યાએ પહોંચી છું. અને થેન્ક યુ સો મચ મારી યુટ્યુબ ફેમિલી બધાયનો કે તમારા લીધે આજે મારા હાથમાં એડસેન્ટ પિન આવી ગયો હતો. તો ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી, જય રાજપૂતાના. આવા નવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.